પહેલાં તો ગામમાં વિકાસ થયો જ નથી. 70 વર્ષથી રાજકોટનું હતું એ તો કોઈ એટલે ખબર પડે ખોબલે ખોબલે કોને આપ્યા છે વોટ. વિકાસ થયો નથી, કોઈ વિકાસ નહીં કર્યો. ભાજપની લોકો કને કોઈ વિઝન નથી. ટ્રાફિક મેનેજમેન્ટ થઈ રહ્યું છે. રોડ રસ્તા એટલા ખરાબ છે એને કારણે એને મિસ કરેજ થઈ જવાનો ચાન્સ રહે છે. રોડ રસ્તા પાણી બધી સુવિધા કમ્પ્લીટ બધી સોસાયટીમાં છે જ. કે ભાઈ બોક્સ ગટર આપો અમને તો ફરી રોડ પણ સારા રહે અને ગટરો પણ ના ઉભરાય. એક કોમ્યુનિટી હોલ અને ગાડીને અમે સુવિધા કરી આલે. ટીવી 13ની ચૂંટણી યાત્રા આજે આણંદ જિલ્લાની અંદર આવી પહોંચી છે. આણંદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો એનઆરઆઈનું હબ ગણાય છે, કારણ કે અહીંયા આગળ વિદ્યાનગર છે, અમૂલ ડેરી છે, આ તમામ જે ફેમસ વસ્તુઓ જે છે તે આણંદ જિલ્લાની અંદર આવેલી છે. ખાસ જો વાત કરીએ આણંદ જિલ્લાની તો હવે તે મહાનગરપાલિકામાં થવા જઈ રહ્યું છે, એટલે કે પ્રથમ વખત ચૂંટણી જે છે તે મહાનગરપાલિકા તરીકે થવા જઈ રહી છે. આણંદ જિલ્લાના જે મતદારો છે તેમની સાથે આજે વાતચીત કરીશું અને તેમનો મિજાજ જાણીશું કે કેવા પ્રકારની તેઓ અહીંયા આગળ વિકાસ ઈચ્છી રહ્યા છે, સાથે જ કેવા પ્રકારનો બદલાવ તેઓ ઈચ્છી રહ્યા છે. અને ખાસ જો વાત કરીએ તો પ્રથમ વખત મહાનગરપાલિકા તરીકે ઇલેક્શન થવા જઈ રહ્યું છે, ત્યારે તેમની શું આશા અપેક્ષા છે તે આજે જાણવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ અને આપને પૂછવા માંગીશ કે પ્રથમ વખત મહાનગરપાલિકા તરીકે ઇલેક્શન થવા જઈ રહ્યું છે, આપની શું અપેક્ષા છે? ખાસ તો 70 વર્ષ થયા પણ અમારે રેલવે આ પૂર્વ પટ્ટી છે. રેલવેમાં અમારે અવર જવર કોઈ પ્રસૃતિવાળા બેન હોય કે ગમે તે હોય તો અમારે લોંગ એ લઈ અને જવું પડે છે. અને બાળકોને ભણવા માટે જવું હોય તો જોખમથી એ કરવાનું. અમે 70 વર્ષથી અમુક જે છે કાર્યકરો એ હમણાં ઓવરબ્રિજ માટે માગણી કરી પણ હજુ સુધી મળી નથી. એટલે એક તો ઓવરબ્રિજ મળે એવી અમારે અપેક્ષા છે. બીજું કે અહીં આગળ આરોગ્યમાં જેટલી બને એટલી સુવિધા મળવી જોઈએ, કારણ કે રેલવે આડી છે પણ એ પણ સુવિધાઓ કરે છે, કામ કરે છે પણ ઓછું પડે, કારણ કે જે સંખ્યા છે આપણે વસ્તી છે એમાં. ચોક્કસથી પ્રાથમિક સુવિધાઓની વાત છે, પ્રાથમિક સુવિધા હોવી જોઈએ તેવું માનવું છે. હું આપને પૂછવા માંગીશ કે પ્રાથમિક સુવિધાઓ આ વિસ્તારમાં છે ખરી? કારણ કે અત્યાર સુધી આ જો વાત કરવામાં આવે તો ગામડી વિસ્તાર છે અને ગામડી વિસ્તાર જે છે અત્યાર સુધી પંચાયતમાં આવતો હતો, હવે મહાનગરપાલિકામાં આવશે. શું કહી રહ્યા છો આપ? ગામડી વિસ્તારનો જે વિકાસ છે પહેલાંનો અને હવે કેવો ઈચ્છી રહ્યા છો કોઈ પણ પક્ષ આવે? પહેલાં તો ગામમાં વિકાસ થયો જ નથી અત્યાર સુધી. રોડ સૌથી જરૂરિયાતની વસ્તુઓ ગામમાં શું? રોડ, રસ્તા, પાણી, લાઇટ. ગટરો નાખી, ગટરો કોઈ સોસાયટી કે કોઈ એરિયા એવો બાકી ન કે જે ઉભરાતી ના હોય, એના નિકાલનું કોઈ નહીં. ગામમાં 2 તળાવ છે અમારે, એ પાણી તળાવ ઓવરફ્લો થઈને બહાર આવે છે, સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, ઘરોમાં પાણી ભરાઈ જાય છે, પણ એ પાણી આગળ લઈ જવા માટેનો નિકાલ કોઈ કરતા નથી. એટલી અરજીઓ અમે આજ દિન સુધી. ગત વર્ષે જ્યારે વરસાદ પડ્યો ત્યારે 32 ઇંચ વરસાદ પડ્યો તો 4 કલાકમાં, એમાંય 22 સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. એ ત્યાર પછી અમે 25 ફેર અરજીઓ કરીને આપી, હજુ એનું કોઈ પણ જાતનું અમને સામૂહિક રિપ્લાય પણ આપતા નથી. અમારા જવા આવવાના રસ્તાના અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ છે. તમે મારી જોડે આવો કેમેરો લઈને તમારો. હમણાં જો 3 જ મહિના થયા છે, 3 મહિના પૂરા નહીં થયા, જે નવા રોડ બનાવ્યા એ અત્યારે ખલાસ થઈ ગયા. તો આવું ને આવું જે બ્રિજ બની રહ્યા છે નવા, જે અત્યારે વાત કરીએ એ બ્રિજ, આ ગણેશના બ્રિજ તો સ્ટાર્ટ કર્યો જોઈએ, એનું કોઈ કામ જ નહીં કરી રહ્યા આગળ. તો એ ક્યારે પતી રહેશે ને ક્યારે લોકોને સુવિધા મળશે? અમે ઈચ્છીએ છીએ જે કંઈ એટલો ભ્રષ્ટાચાર. તમે આવો અમારી જોડે, તમને રોડ બતાવું છું. 3 મહિના નથી થયા, એ રોડ તૂટી ગયા. તો આવું ને આવું ક્યારે લગીને ચલાવવાનું? ચોક્કસથી મહાનગરપાલિકાની અંદર આણંદ જિલ્લાનો સમાવેશ થઈ રહ્યો છે. રોડ રસ્તાની વાત છે, રોડ રસ્તા તૂટી ગયા છે. બીજા પણ ઘણા લોકો છે, તેમને પૂછીશું. મહાનગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે, આપ જાણો છો કે ઇલેક્શન આવી રહ્યું છે, શું ઈચ્છો છો? કારણ કે તાલુકા પંચાયતમાંથી મહાનગરપાલિકા, એટલે મહાનગરપાલિકા ખૂબ મોટું કહી શકાય, કારણ કે જ્યારે મહાનગરપાલિકા એટલે 3-4 ગામ અથવા તો વધારે વિસ્તારો ભેગા થાય ત્યારે મહાનગર બને. કેવું હોવું જોઈએ આપનું આણંદ મહાનગરપાલિકા? જ્યારે પંચાયત હતી ત્યારે રોડનું તો નામ નિશાન જ હતું નહીં, અને અત્યારે આખા ગામમાં આરસીસી રોડ બને છે. જે તુલસી ગરનાળાથી લઈ ગાયત્રી મંદિર સુધી આરસીસી રોડ બનાવ્યો છે,
તથા જૂની પંચાયતથી ગાયત્રી મંદિર સુધી નવો આરસીસી બની રહ્યો છે. એટલે ટૂંકા સમયમાં મહાનગરપાલિકાએ સારું એવું કામ કરેલું છે. અચ્છા, આ લોકો તો એવું કહી રહ્યા છે કે બ્રિજ બની રહ્યા છે પણ કામ નથી થઈ રહ્યું, તો તમે કહો છો બ્રિજ બને છે? બ્રિજ નથી, બ્રિજની વાત જ ક્યાં છે? રોડ બન્યા છે, આરસીસી રોડ બન્યા આખા ગામમાં બની રહ્યા છે. તો ગામડી વિસ્તારનું આપ ઈચ્છી રહ્યા છો કે એમણે કીધું કે ગામડી વિસ્તારમાં કોઈ સુવિધા નથી, તો આપ શું કહેશો? સુવિધાઓ તો છે, આ મહાનગરપાલિકા તો ટૂંકો જ સમય તો છતાં આટલું સારું કામ થયું છે. કેટલાકનું કહેવું છે કે સારું કામ થયું છે. કેટલીક મહિલાઓ છે અહીંયા, તેમને પૂછીશું કે મહિલા તરીકે તેમને શું અહીંયા આગળ તકલીફ છે અથવા તો તેઓ શું માની રહ્યા છે કે શું હોવું જોઈએ. ખાસ હું આપને પૂછવા માંગીશ કે વાત કરીએ કે આજે ચૂંટણીની વાત છે કે ભાઈ મહાનગરપાલિકા છે, શું ઈચ્છી રહ્યા છો તમે? એમનું કહેવું છે કે ભાઈ ગામડીનો વિસ્તાર થયો છે કે ઓવરઓલ આણંદનો વિસ્તાર મહાનગરપાલિકામાં આવે છે, આપ શું માનશો? ઓકે, સૌપ્રથમ તો ટીવી 13નો આભાર માનું છું કે પહેલાં આવી રીતે પ્રતિક્રિયા લેવામાં આવી છે અને એ લોકોએ આવી જે પહેલ કરી છે કે પ્રજાને સાંભળવાની, એ માટે ખરેખર તમારી ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે પ્રજાના પ્રશ્ન વચ્ચે તમે ગયા છો, પ્રજાને સાંભળવાની વાત કરી છે. એટલે ખરેખર એક જાગૃત નાગરિક તરીકે હું તમારો હૃદયપૂર્વક પહેલો આભાર માનું છું. હું ગામડી વિસ્તાર પણ નવી સોસાયટી ન્યૂ ગામડી ડેવલપ થયું છે સોસાયટી વિસ્તારમાં રહું છું. આકાશ વાટિકા 2, આકાશ વાટિકા 2ની જો વાત કરું તો ગામડી ગ્રામ પંચાયતના તાલુકા સભ્ય દ્વારા અમને ગ્રાન્ટ પાસ કરવામાં આવી અને અમને ગટર લાઈન આપવામાં આવી. જો ગવર્મેન્ટ ગ્રાન્ટ પાસ થઈ હોય તો એને તોડી કાઢવાનો અધિકાર કોને? આજે 16/3/2021ના રોજ ગ્રાન્ટ પાસ કરી મંજૂરી સાથે ગટર લાઈન આપી અને એ ગટર લાઈન બંધ કરી અને અત્યારે અમે બધા જ, એટલે અમારી સોસાયટી ગટર લાઈન વગર છીએ. ગટર લાઈન એ અમારી પ્રાથમિક સુવિધામાં આવે છે. એટલે સત્તાધીશોને હું આ માધ્યમથી કહેવા માગું છું કે રોડ, રસ્તા, ગટર લાઈન ઇન્ટિરિયર સુધી તો ગયું જ નથી. પાણીની નવી ટાંકી બની છે, હજુ અમને કનેક્શનો નથી મળ્યા. નગરપાલિકામાં જેમ તો કામ સારા જ કરે છે ભાજપ સરકારે. રોડ, રસ્તા, પાણી, બધી સુવિધા કમ્પ્લીટ બધી સોસાયટીમાં છે જ. 20 વર્ષથી કોંગ્રેસની સરકાર હતી, એ કશું કર્યું નહીં. ગ્રાન્ટો આવી, રસ્તા બન્યા, આ બધા રસ્તા ભાજપ સરકારે અને મહાનગરપાલિકાએ જ બનાવ્યા છે. અચ્છા, તો પેલા બેન એવું કહે છે કે અહીંયા આગળ રેલવેનો ઓવરબ્રિજ છે, ફૂટવે નથી બનતો. ની માંગણી કરેલી જ છે ધારાસભ્યએ, ડીઆરએમ આવ્યા તારે. શું કહેશો તમે? એમણે ભાઈએ કીધું કે આ રોડ ભાજપ સરકારે બનાવ્યો. એમને ખબર નથી કે આ રોડ કોણે બનાવ્યો છે. એમની કને હોય કોઈ પ્રૂફ તો અત્યારે રજૂ કરે, કાં તો હું પ્રૂફ લઈને રજૂ કરું. આ રોડ કોંગ્રેસથી અમે પંચાયતે PWDમાં લખીને મોકલેલું. ગાયત્રી મંદિરથી લઈને નવાપુરા લગીન રોડ PWDએ બનાવ્યો છે, કોઈ પક્ષે નથી બનાવ્યો. એ કહેતા હોય કે ભાજપે બનાવ્યો છે તો વસ્તુ ખોટી છે. પ્રૂફ જોતું હોય તો કાઢી આપો, પ્રૂફ જોતું હોય તો અત્યારે કાઢી આપો. અહીં આ વોર્ડની અંદર જીતશે ને એની સાથે વિકાસના કામો શરૂ થઈ જશે. વાતો નહીં, અમે વાતો કરતા નથી અને અમે જે પણ વિરોધ પ્રદર્શન કર્યા છે એ લોકોએ કામ કરવા પડ્યા છે અને કરવા પડ્યા છે. કેવો વિકાસ? એટલે વિકાસ થશે એ તમે કહો છો. પુલની પેલી બાજુ જોયું તો વિકાસ છે, આ બાજુ નથી, એટલે કેવો વિકાસ? એટલે આ લોકો સાથે છે ને ઓરમાઈ ભર્યું વર્તન કરી રહ્યા. અહીંથી ખોબલે પહેલાં મત લઈ લેવા છે, પણ જે અહીંયા આગળ એવું સમજે છે કે અહીંયા આગળ લઘુમતી લોકો રહે છે, પણ એ લોકોને ખબર નથી કે આ ભારત દેશ એ તમામ કોમનો દેશ છે, બધાનો દેશ છે. જે કોંગ્રેસના આવે તો કોંગ્રેસના પણ કરતા હોય છે. ખોબલે વોટની વાત છે, વોટ લે છે અને આપે છે. શું કહેશો એમના જવાબમાં? એ વાત સાચી છે, પણ 70 વર્ષથી રાજકોટનું હતું એ તો કોઈ એટલે ખબર પડે ખોબલે કોને આપ્યા છે વોટ. બરોબર છે, 70 વર્ષથી કોને વોટ આલ્યા છે જેનો ખોબલે તો હવે કહો છો. બરોબર છે, હવા વર્ષમાં ચાલતું દોડતું થઈ જશે છોકરું. 1.25 વર્ષમાં દોડતું ના થાય ભાઈ. 70 વર્ષથી હજુ કેટલા વર્ષ બાકી રહ્યા છે તમારે? તો મહાનગરપાલિકાએ 1.25 વર્ષ થયું, 70 વર્ષથી ગ્રામ પંચાયતમાં કોની? અહીંયા લગભગ 30 વર્ષથી કોંગ્રેસ પંચાયતનું રાજ રહ્યું છે. કોંગ્રેસ તરફી પંચાયત જ રહી છે. 30 વર્ષથી અહીંયા કોઈ વિકાસ થયો નથી. જે પણ આ વિકાસ તમને અત્યારે દેખાઈ રહ્યો છે એ ફક્ત ને ફક્ત મહાનગરપાલિકા આવ્યા પછી છે. લાગણી થઈ ગઈ હોત ને એટલે ગુડ બાય થઈ ગઈ ને હવે 0 થઈ જશે. 35 વર્ષથી કેમ આવતા નથી એ કો? આટલા બધા સારા કામ કરે થોડી કેમ? બરોબર છે, કાગળની તો વાતો જ હવે છોડી દો. એ યુગ પૂરો થઈ ગયો ઘોડાગાડીનો, તો જેટ પ્લેનનો જમાનો છે. તમે શું કહેશો? ખાસ જો વાત કરીએ, તમે શું કહેશો? તાલુકા પંચાયત આમના જવાબમાં એ લોકો છે ને અત્યારે જે ભાજપની સત્તા ચાલી રહી છે અને દિવસે પબ્લિક જે ભાજપમાં જોડાઈ રહી છે
એ ભાજપના વિકાસમાં જોડાઈ રહી છે. આ લોકો સત્તા લેવા માટે બોખલાઈ ગયા છે એટલે મન ફાવે તેમ બોલે છે. ઓન રેકોર્ડ ગુજરાત ગવર્મેન્ટમાં પડેલો છે, વિકાસના કાર્યો પણ પડેલા છે. માત્ર ને માત્ર આ લોકોને સત્તા જોઈએ છે એટલે જ એ લોકો જનતાને ગુમરાહ કરે છે. મુખ્ય જરૂરિયાત પાણીની હોય છે. રોડ, રસ્તા, ગટર, પાણીની વાત છે. મહિલા તરીકે તમે શું કહેશો પાણીની જરૂરિયાત? પાણીની જરૂરિયાત એવી છે કે છેલ્લા 15 વર્ષથી મેં ઘર બાંધ્યું છે ને ત્યારથી નળો એકદમ બિચારા સુકાઈ ગયેલા જ છે. બિલકુલ પાણી નથી આવતું. બીજું કે ગટરો અમારા ત્યાં હજુ પણ આવી નથી. ગટરો બિલકુલ આવી નથી અને રસ્તા એટલા સાંકડા છે કે એની માટે અમે 14 વર્ષથી અરજી કરીએ છીએ પણ એનું કોઈ કામ અમારા ત્યાં થતું જ નથી. કેટલા વર્ષો પછી, જો તમે લોકો અત્યાર સુધી સત્તામાં હતા, બરાબર, તમે એવું કહો છો કે ભાજપ સત્તામાં છે અને આ બધી સુવિધા લઈ, તો સુવિધા ત્યારે તમે સત્તામાં છો તો આટલા વર્ષો પછી આણંદને સિવિલ મળી, એ તો કેટલી શરમજનક વાત કહેવાય. અને સિવિલ 4 જગ્યાએ ખાતમુહૂર્ત કર્યા અને હજી સુધી આણંદને સિવિલનો દરજ્જો મળ્યા પછી જે નગરપાલિકા છે, આણંદની જે નગરપાલિકાની જે હોસ્પિટલ, એને સિવિલ તરીકે ચલાવે છે, ત્યાંના ડૉક્ટરોનું એકદમ ઉદ્ધતાઈભર્યું વર્તન. ત્યાં કોઈ પણ સુવિધાઓ નથી, ત્યાં કોઈ પણ જાતની પ્રાથમિક આરોગ્યને લગતી કોઈ પણ વસ્તુની સુવિધાઓ છે નહીં. તમે આમાંથી એક વ્યક્તિ એવું બતાવો કે ત્યાં એને હોસ્પિટલાઇઝ સારામાં સારી ટ્રીટમેન્ટ મળી હોય, એને કહેવાય વિકાસ? એવું પણ કહે છે લોકો કે પ્રેગ્નન્ટ વુમન હોય તો એને પણ તકલીફ પડે છે. તો એવી શું તકલીફ? કારણ કે અમે લોકો પણ જાણતા હોય છે પબ્લિક ઓપિનિયનમાં કે ભાઈ એવી કોઈ સમસ્યા નથી. ખરેખર શું છે એ વાત આખી જાણવી છે લોકોને. જે પ્રેગ્નેન્ટ વુમન હોય છે, રોડ રસ્તા એટલા ખરાબ છે એને કારણે એને મિસકેરેજ થઈ જવાનો ચાન્સ રહે છે. રોડ રસ્તા એટલા ખરાબ હોવાને કારણે એને લઈ જવાની સુવિધા નથી. તુલસી ગરનાળામાં જો પાણી ભરાઈ જાય, તો પ્રેગ્નેન્ટ વુમેનને જવું કેવી રીતે? બરાબર, તુલસી ગરનાળાની સરફેસ અત્યારે તમે પોતે તપાસ કરી જુઓ કે સરફેસની હાલત એટલી ખરાબ છે. ઇવન સામાન્ય વ્યક્તિ બી જાય ને તો એના સાધનો અને એના હાડકા ખોખરા થઈ જાય. રોડના કામ છે, ગટરના કામ છે, હજુ ગટર લાઈન અહીં નાખેલી છે પણ અત્યારે પણ ગટરો ઉભરાય છે. એટલે બધાની માંગ એવી છે કે ભાઈ બોક્સ ગટર આપો અમને તો ફરી રોડ પણ સારા રહે અને ગટરો પણ ના ઉભરાય. ચોક્કસથી બોક્સ ગટરની વાત છે. હું ફરીથી તમને પૂછવા માંગીશ કે એવું કે છે બોક્સ ગટર. ગત વર્ષે અમે જોયું હતું કે ચોમાસામાં 32 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ખાલી 4 જ કલાક વરસાદ પડ્યો હતો. તો એને માટે શું સુવિધા છે પ્રાથમિક? કારણ કે ઘણી બધી વખત જોયું છે કે પાણી ભરાઈ જાય છે, તો એને માટે શું કહેશો? હાલ જે ગટર લાઈન જે છે એ પંચાયત જ નાખેલી છે અને જે પબ્લિકનો જે લોડ છે, જે પાણીનું વહેવણ છે એનાથી નાના ભૂંગળા નાખ્યા છે, એના કારણે ગટર ઉભરાય છે. મહાનગરપાલિકા થયા પછી એને કંઈક કરશે હતો પણ જે હાલ જે ગટર છે પંચાયતે નાખેલી છે, મહાનગરપાલિકાએ નથી નાખેલી. શું કહેશો? મહાનગરપાલિકામાં હવે આણંદનો સમાવેશ થઈ રહ્યો છે, તમે શું ઈચ્છો છો કે મહાનગરપાલિકામાં આવે તો કોઈ વિસ્તાર નહીં, આણંદનો શું વિકાસ થવો જોઈએ? આણંદના વિકાસમાં અમારા ગામડી ગામ 5 નંબરનો વોર્ડ છે, એમાં નવાપુરા પ્રાથમિક શાળાથી માંડીને ગામડી વચ્ચે એટલા બધા બાળકો માટે કોઈ ગાર્ડનની સુવિધા નથી, કોઈ કોમ્યુનિટી હોલ નથી. તો સરકારશ્રીને એટલું મારે જાણ કરવી છે કે સત્તામાં આવો તો એક કોમ્યુનિટી હોલ અને ગાર્ડન એમને સુવિધા કરી આલે. આ મારી માંગ છે. પબ્લિકના માટે વિકાસ કરો. ગામના રહીશોને જવાનું છે આણંદ સિટીની અંદર કેવી રીતે જાય છે, કેવી રીતે જવાનું, એનો વિકાસ કરો. ચોક્કસથી કોઈ પણ પક્ષ આવે, ભાજપ આવે કે કોંગ્રેસ આવે, પરંતુ લોકોની માંગ એક જ છે કે વિકાસ થવો જોઈએ. ન માત્ર કોઈ પણ પક્ષનો, ન માત્ર કોઈ પણ પક્ષકારનો અથવા તો ન માત્ર કોઈ પણ વ્યક્તિનો, પરંતુ વિકાસ થવો જોઈએ અને વિકાસ થવો જોઈએ. ન માત્ર કોઈ પણ ઉમેદવારનો, પરંતુ જે વિસ્તાર છે મહાનગરપાલિકાની અંદર પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે અને તેમાં જે પણ પક્ષ ચૂંટાઈને આવે છે, જે પણ પક્ષના લોકો ચૂંટાઈને આવે છે, તે પોતાનો નહીં પરંતુ લોકોનો વિકાસ કરે. ત્યારે 28મી તારીખે પરિણામ છે, ત્યારે જોવું રહ્યું કે કોણ આવે છે અને કોણ કેટલો વિકાસ કરે છે. વિદ્યાનગર વિસ્તાર છે કે પછી કોઈ પણ શહેરી વિકાસ છે, શહેરી વિસ્તાર છે, આણંદની અંદર આપ શું જોઈ રહ્યા છો? કેવો વિકાસ છે અથવા તો કેવો થવો જોઈએ? જે વર્ષોથી આરસીસી રોડ બનાવવાની કામગીરી નથી થઈ રહી એ થઈ ગઈ છે. સ્ટ્રીટ લાઇટ્સ પ્રોપર છે, ડેકોરેશન થઈ રહ્યું છે, ટ્રાફિક મેનેજમેન્ટ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ કામ ઘણું સારું થઈ ગયું મહાનગરપાલિકા ડિક્લેર થયા પછી. ખાસ મહાનગરપાલિકા ડિક્લેર થયા પછી કામો થયા છે. ઘણા એવા વિસ્તારો છે કે જેમાં કામો નથી થયા, એવા પણ આક્ષેપ છે. આપ શું કહીશો એને લઈને? પાર્ટી
કામ તો કરી જ રહી છે, બજેટ બી સારું રજૂ થયું છે અને જેટલા લોકોના નિવેદનો હોય છે એ બી સારી રીતે સાંભળવામાં આવે છે, એટલે પ્રોબેબલી સૂન કામ થઈ જશે. પહેલાં એવું હતું કે 100 કરોડના જે કહેવાય કે બજેટ હતું, પરંતુ હવે 1200 કરોડનું બજેટ મળી રહ્યું છે. તેને લઈને આપણે વાત કરીશું કે એ બજેટ એકચ્યુઅલી જે ફળવાય છે તે બજેટમાં કામો થાય છે કે કેમ. આપને પૂછવા માંગીશ કે પહેલાં 100 કરોડના બજેટ હતા, હવે 1200 કરોડના બજેટ, તો એ 1200 કરોડ પ્રમાણેના જે બજેટ છે એ પ્રમાણેના કામ થાય છે ખરા? મિની કોર્પોરેશન કરમસદ આણંદ મહાનગરપાલિકા એટલે એક મિની કોર્પોરેશનનું તૂત છે સરકારનું, સરસ છે. વસ્તી પ્રમાણે વોર્ડ નાના, બજેટ મોટું. ચૂંટણી પંચની ચૂંટણી આવી ગઈ છે, ચીટિંગની ચૂંટણી થશે કારણ કે ચૂંટણી પંચ જેવું નથી રહ્યું. અને વાત રહી કરોડો રૂપિયાના બજેટની, આ પાછળ જોયું, આ દેખાય, આ વિકાસ છે, બ્યુટિફિકેશન. પતરું હલાવો અને મારો તો ભાઈ જો લીલાછમ વૃક્ષો કાપી લીલાછમ દૂધ સાગર જેવી દૂધની નદીઓ વહેનારું આણંદ અને વિદ્યાનું ધામ વિદ્યાનગરમાં નેચરલ જેટલું પણ બ્યુટિફિકેશન હતું એનો ખાતમો બોલાવી દીધો. લાખો રૂપિયાના લાકડા કાપીને લઈ ગયા. બ્યુટિફિકેશનના ટેન્ડરના કોઈ ભાવ ના હોય, કરોડો રૂપિયા ડુપ્લિકેટ લાઇટો અને બ્યુટિફિકેશનનો ધંધો કરી સુવિધાઓ મળે છે, આપ શું કહેશો? જે સૌથી પહેલાં તો જે કોર્પોરેશન બન્યું છે કરમસદ આણંદ, એની અંદર આજુબાજુના વિસ્તાર છે જેમ કે ચિટોડિયા છે, મુગરી છે, લાંભેલ છે. તો એ વાત સાચી છે કે ભાઈ અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે, જે ગ્રામ પંચાયત જે મહાનગરપાલિકામાં આવ્યા છે, તો હું પોતે ચિટોડિયા ગ્રામ પંચાયતની અંદર રહું છું. તો અત્યારે ગટરની વ્યવસ્થા માટે એ લોકોએ ગટર લાઇનનું કામ ચાલુ કરી દીધું છે. હજી તો મેયર પદ આવ્યું નથી, હજી ચૂંટણી ચાલુ થઈ નથી. એની પહેલાં સરકારે કામ કરવાનું ચાલુ કરી દીધું છે. એટલે એ તો પાયાવિહોણી જ વાત છે કે ગટરની વ્યવસ્થા હજી થઈ નથી કે એનું કોઈ કામ ચાલુ થયું નથી. એ તો પાયાવિહોણી વાત છે. અને બીજી વાત છે વિદ્યાનગરની જે વિદ્યાર્થીઓ વચ્ચેનું છે, તો હું સરકારશ્રીને તો ખૂબ આભાર માનું છું કે અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટી છે, એમાં કશાક નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. SSIP છે, સ્ટાર્ટઅપ ઇનોવેશન કાઉન્સિલ છે, જેમાં વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટેનું કામ કરી રહ્યા છે. હવે મહાનગરપાલિકા સંદર્ભમાં વાત કરીએ તો અત્યારે મહાનગરપાલિકાએ પોતાનું બજેટમાં ફાળવણી પણ કરી છે કે કન્વોકેશન સેન્ટર, જેની અંદર વિદ્યાર્થીઓ પોતાના એક્ઝિબિશન સેન્ટર બને, જેમાં વિદ્યાર્થીઓ છે તો પોતાને એક્સપેરિમેન્ટ છે, પ્રોજેક્ટ છે તેને લાવે, તેને એક સ્ટેજ મળે, તે બાબતનું પણ અંદર યોજના કરી છે. તે બાબત અમે આવકારીએ છીએ. યોજનાઓ કરી છે, યોજનાઓને આવકારે છે, પરંતુ ખરેખરમાં એ યોજનાઓ કેટલી લાભદાયક છે તે જાણીએ, કારણ કે યોજનાઓ તો થાય જ છે. યોજનાઓની વાત કરી એમણે, એના જવાબમાં તમે શું કહેશો? કારણ કે એમણે કીધું કે યોજનાઓ થઈ છે, બધી SP યુનિવર્સિટીમાં પણ કામગીરી થાય છે. ગ્રાઉન્ડ લેવલે શું છે એની આખી પરિસ્થિતિ? સૌ પ્રથમ આણંદ કરમસદ મહાનગરપાલિકાની વાત કરીએ તો પહેલું તો આ આણંદ કરમસદ નગરપાલિકા અને જે ગામડા છે તે સરકારશ્રી દ્વારા સિવિલ સોસાયટી હોય અને કોઈપણ જણનું ઓપિનિયન લીધા વગર ઠોકી બેસાડવામાં આવ્યું છે. કારણ કે દરેક ગામડામાંથી અને સિટીમાંથી દરેકે વિરોધ ત્યાં કલેક્ટરશ્રીને અને જે સક્ષમ અધિકારીઓને નોંધાયો છે. બીજી વાત રહી કે દર વખત જે ભ્રષ્ટાચારનો અખાડો હતો કે આણંદ કરમસદ નગરપાલિકા, એ પૈસા હવે ભેગા કરી અને એ લોકો ભ્રષ્ટાચાર કરશે. હું આજે આણંદમાં એવા દાખલા બન્યા છે કે રોડ RCC બનાવવામાં આવે છે અને તરત જ અઠવાડિયામાં તૂટી જાય છે, સોશિયલ મીડિયામાં આવે છે, મીડિયામાં આવે છે અને પછી એ રોડ નવેસરથી બનાવવામાં છે. એવી તો કેટલીક જગ્યાઓ ઉપર બન્યું. એવી રીતે ગટર લાઇનની જો વાત કરીએ તો પહેલાં રોડ બની જાય તો પછી ખબર પડે કે તો ગટરનું ઢાંકણું મૂકવાનું રહી ગયું, ગટરની લાઈન નાખવાની, એ રોડ ફરજી તોડી નાખવામાં આવે છે. પ્રથમ વખત જ્યારે ઇલેક્શન થશે તો આપ શું ઈચ્છી રહ્યા છો કે કોઈ પણ પક્ષ હોય કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ? ભ્રષ્ટાચાર કરે કે ના કરે બે નંબરની વાત છે, કામ કેવું થવું જોઈએ? પહેલાં તો એ વાત છે કે ભ્રષ્ટાચાર એ કહે છે કે ભ્રષ્ટાચાર થાય, ત્યારે કોઈ વ્યક્તિ ક્યારે ભ્રષ્ટાચારની વાત કરે? જ્યારે વિકાસને કોમ્પિટિટ ના કરી શકે કે વિકાસને પચન ના કરી શકે ત્યારે બીજો મુદ્દો લાવીને એવો મૂકે કે જેનો કોઈ આધાર પુરાવા હોતા નથી. હું કહું ભ્રષ્ટાચાર કરું, પણ કોણ ભ્રષ્ટાચાર કરે, કઈ કરે? આ ગવર્મેન્ટમાં ટ્રાન્સપરન્સી એટલી બધી છે. આ સાહેબે કીધું કે ભાઈ કમલમમાં નક્કી થાય કોન્ટ્રાક્ટર, પણ સાહેબને કદાચ ખબર નહીં કે અત્યારે ગુજરાતમાં દરેક ટેન્ડર મિનિમમ લાખ રૂપિયાનું હોય કે 5 લાખનું હોય કે 50 લાખનું હોય, બધું ઓનલાઈન થાય છે. બધા કોન્ટ્રાક્ટરના ડોક્યુમેન્ટ્સ અપલોડ થતા હોય છે. ટ્રાન્સપરન્સી એટલી હદે છે કે ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન જ નથી. હવે આણંદની વાત કરીએ તો આણંદ મહાનગરપાલિકામાં શું કરવું જોઈએ? કારણ કે હવે મહાનગરપાલિકામાં આવ્યું છે તો
બધાનું કહેવું એવું છે કે ભાઈ પુલની પેલી બાજુ વિકાસ છે, આ બાજુ વિકાસ નથી, તો એના માટે શું કહેશો? કારણ કે ગ્રાઉન્ડ લેવલે કદાચ અમે પણ એવું જોયું કે રોડ રસ્તા આ બાજુ છે, પેલી બાજુ નથી, તો એના માટે શું કહેશો? જે નથી અને જે કરવાનું છે એના માટે જ મહાનગરપાલિકાનું નિર્માણ થયું છે. જે આજુબાજુના ગામડા છે, જેમ ભાઈએ કીધું કે એ બાજુ ગટર વ્યવસ્થા નથી ને હવે થઈ રહી છે, એ રોડ રસ્તા એ બધું ડેવલપ કરવા માટે જ આટલું ફંડ ફાળવવામાં આવે છે. અને વિકાસ કરવા માટે આપણે અત્યારથી જે છેલ્લા 2 દાયકાથી જે ગવર્મેન્ટે મહેનત કરી છે, આપણે એને જ ચાન્સ આપી અને એને જ ફરીવાર આપણે લાવીએ તો એણે જે મહેનત કરી છે એ અત્યારે આપણને ફળ મળી શકે. ચોક્કસથી આની જો વાત કરવામાં આવે, ફંડ ફાળવવામાં આવે છે, ઘણી બધી વાર એવું જોયું હોય છે કે સામાન્ય ઉમેદવાર હોય છે, પરંતુ ઇલેક્શન જીત્યા બાદ રાતોરાત અથવા તો થોડા સમયમાં તેઓ હાઈફાઈ બની જતા હોય છે. એનું શું કારણ? હવે આ તો બહુ વિષય બહુ હસવા જેવો છે કે રાતોરાત કોઈક વ્યક્તિ અમીર બની જાય છે. એ તો પછી હવે એનું ઇન્કમટેક્સ રિટર્ન છે, એનું ફાઇલિંગ કરો, એમાં તપાસ કરો એટલે ખબર પડી જશે કે એને આવક કેવી રીતે વધી છે, એની આવક કેવી રીતે ઘટી છે. વાત તમારી જે હતી કે તમે કીધું કે બ્રિજની પેલી બાજુ અને બ્રિજની આ બાજુ વિકાસમાં અસમાનતા દેખાઈ રહી છે, તો મારું તો કહેવું એવું છે કે દરેક વોર્ડ હશે એનો કોર્પોરેટર બનશે, વ્યક્તિઓ એના લોકશાહી રીતે જ ચૂંટવાના છે ને, વ્યક્તિને લોકશાહી રીતે જ ચૂંટવાના છે. કેમ લોકો કેમ મત આપે? ભાજપ હોય કે કોંગ્રેસ, મત કેમ આપે? એમનું જો કામ ના થતું તો મત કેમ આપે? એ જ વાત છે ને. જો બ્રિજની ઓલી બાજુ વિકાસ નથી થતો તો એ લોકો એમના કોર્પોરેટર બદલવા જોઈએ. જે કોર્પોરેટર જે વિચારધારા સાથે આવે છે એ બદલી દો તો વિકાસ એમનો પણ થશે. જે લોકોને વિકાસ જ નથી કરવો એવા લોકોને તમે વોટ આપવાના છો તો ડેફિનેટલી તમારા એરિયાનો વિકાસ નથી જ થવાનો છે. એટલે કોર્પોરેટરનો આક્ષેપ છે કે વિકાસ કરવો હોય છે, પણ અમારે કોંગ્રેસના ઉમેદવારો હોય તો કદાચ ભાજપના ઉમેદવારો અમને રોકતા હોય છે કે બજેટ પાસ ના કરતા હોય, ગ્રાન્ટ ના આપતા હોય. એનું શું કારણ? એવું કંઈ હોય છે? દરેક કાઉન્સિલર પાસે પોતાની ગ્રાન્ટ હોય છે કે નથી હોતી બેન? હોય જ છે ને. તો એ કાઉન્સિલર કેમ પોતાની, એ જ તો પ્રશ્ન છે. એ કાઉન્સિલરને પ્રશ્ન પૂછવાનો છે, એ વ્યક્તિને જ પૂછવાનો છે. આપણે ફરીથી આવું, ગ્રાન્ટ કેમ નથી વપરાતી? એમનું કેવું છે કે ગ્રાન્ટ વપરાય છે. તમે? મારો સાથી મિત્ર છે ને, થોડોક અભ્યાસ નહીં કરતો. પૂર્વ પટ્ટીમાં બરાબર છે, સોસાયટીનું નામ નોટ કલ્યાણ પેન લઈને જલારામ, રંગભૂમિ, ક્રિષ્ના, આ બાજુથી આખી પાછળનો પટ્ટો દેખાય છે નવો રોડ, એ ભાજપ જોડે જ રહી છે 40 વર્ષથી. તોય ગટર નથી, પાણી નથી, રોડ નથી, અને ઘરમાં જાજરૂન પાણી ઘૂસી જાય આટલા ટોયલેટના પાણી, ઇંગ્લિશમાં દેશી ભાષામાં જાજરૂન પાણી, અને બહારથી કાઢે છે. કયો આવે છે, કોને વોટ આપે છે એવું નથી હોતું. એ જ પ્રશ્ન છે કે લોકો કેમ કોઈ પણ પાર્ટીના લોકો વોટ આપે? નગરપાલિકા હતી, એનું બોર્ડ સત્તા પક્ષમાં જે બેઠા હોય એ દરેક જગ્યાનો વિસ્તાર નક્કી કરે. હવે કોર્પોરેશન થયું છે, કોર્પોરેશનમાં એક કોર્પોરેટરને પોતાની ગ્રાન્ટ મળશે, એના આધારે એણે વિકાસનો બેઝ નક્કી કરવાનો છે. વિકાસ કોનો કોર્પોરેટર કેટલાથી ચૂંટાય છે એવું ના હોય. એવું હોત તો પછી કરમસદમાં ડ્રેનેજ બની ગઈ હોત, ભાજપની જ સત્તાઓ હોય છે. બાકરોલમાં ડ્રેનેજ બની ગઈ હોત, ભાજપની જ સરકાર છે. અને આ બધી જે કોર્પોરેશન અને નગરપાલિકા, એના અંતરનો પણ અભ્યાસ કરવો પડશે યુવાનોએ. કોર્પોરેશનનું જે બજેટ છે એ બોડી હોય કે ના હોય. હમણાં એવો સવાલ આવ્યો કે હજુ મેયર નથી બન્યો, તો મેયરને શિંગડા નથી હોતા, કમિશનરને વહીવટ કરવાનો હોય છે. મેયર અને બોડી એ કામ બરાબર થાય છે કે નહીં એ દૂરદર્શિતા બાજુ જોવાનું હોય. ગ્રાન્ટ ફાળવવાથી લગાય, વિકાસના પાયાથી લગાય, બજેટ પાસ કરવાથી લગાય, એ જવાબદારી સરકારના મૂકેલા પ્રતિનિધિઓનું હોય છે. જેની સરકારમાં યા સત્તામાં ભાગીદારી વધારે એ વોર્ડો પર વિકાસનું ફોકસ વધારે. જ્યાં ઘડી વિપક્ષ હોય ત્યાં એ થોડુંક નબળું પડે. આનાથી વધારે કોઈ લોજિક હોતું નથી. પહેલાં તો ગામમાં વિકાસ થયો જ નથી. 70 વર્ષથી રાજકોટનું હતું, એ તો કોઈ એટલે ખબર પડે ખોબલે કોને આપ્યા છે વોટ? વિકાસ થયો નથી, કોઈ વિકાસ નહીં કર્યો. ઠેકાદાર થયો નથી ભાજપમાં. ભાજપની લોકો કને કોઈ વિઝન નથી. ટ્રાફિક મેનેજમેન્ટ થઈ રહ્યું છે. રોડ રસ્તા એટલા ખરાબ છે, એને કારણે એને મિસકરેજ થઈ જવાનો ચાન્સ રહે છે. રોડ રસ્તા પાણી બધી સુવિધા કમ્પ્લીટ બધી સોસાયટીમાં છે જ. કે ભાઈ બોક્સ ગટર આપો અમને તો ફરી રોડ પણ સારા રહે અને ગટરો પણ ના ઉભરાય. એક કોમ્યુનિટી હોલ અને ગાડીને અમે સુવિધા કર્યા લે.